નગરપાલિકા અને મહાનગરપાલિકા થઈ જાય પણ અમે તો એમને જ રહ્યા. માંગણી તો કોઈ પૂરી કરતું જ નથી અત્યાર સુધી. હજી અમને કઈ જોઈ નથી ક્યારે માંગણી કોઈ પૂરી કરી એવું. ફરવા લાયક સ્થળ મોરબીમાં જ નથી. જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા આજે આરબી ન્યૂઝ મુલાકાત પર આવેલું છે મહાનગરપાલિકામાં સમાવેશ થતા વોર્ડ નંબર 12ના દેવ પાર્કમાં. શું છે તમારા પ્રશ્નો? અમારા ખાસ એવા કોઈ પ્રશ્નો તો એવા નથી ઇન્ડિવિજ્યુઅલ, પણ સામૂહિક પ્રશ્નો જે છે સેનિટેશનનો પ્રોબ્લેમ છે, રોડ હજી હારા થવાના, કેટલો બધો ખરાબ રોડ છે. આ યોગેશ્વર ને અનુપમ ને શાસ્ત્રીનગર, વિદ્યુતનગર, દેવ પાર્ક, યદુનંદન, આ બધી સોસાયટીને લાગુ પડે. પાણીનો કે તે વીજળીનો કાંઈ? તો ભગવાનની દયાથી આવતું છે ટાઈમે ટાઈમે, પણ કંઈક નથી આવતું, કંઈક વળી વધારે આવી જાય. એમાં કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. ચાલે અમારે નાખી દીધું, જોઈન્ટ કરી દીધું છે જે કોંકણામાં. હવે જે કાઉન્સિલર ચૂંટાઈને ઊભા રહીએ એની પાસેથી શું માંગણી છે? અમારી માંગણી તો પેલા રસ્તા હારા કરો ને લોકોને જરાક સુખ શાંતિની સુવિધા મળે એવું કંઈક કરો. જો કાઉન્સિલર તમારી માંગણી પૂરી ન કરે તો? માંગણી તો કોઈ પૂરી કરતું જ નથી અત્યાર સુધી. હજી અમને કઈ જોઈ નથી ક્યારે માંગણી કોઈ પૂરી કરી એવું હોય. ચૂંટણી આવે એટલે બધા આવી જાય, મત લેવા માટે બધા હાજર થઈ જશે. અત્યારે પૂછવા આવશે તમને શું તકલીફ છે એમ, પછી કોઈ આ બાજુ જોતું નથી. અરજી કરવા ગયા હતા? 200 માણસો ઉપર ગયા હતા નગરપાલિકા કમિશનર પાસે. ત્યાં મળ્યા બધા સાહેબે એવું કીધું કે ભાઈ હમણાં આમાં અમને હોપેલું નથી, અમે કાંઈ ન કરી શકીએ. વંડો પાડી દીધો તો પાછા ઓલા એવન્યુ પાર્કવાળાએ કોઈ મકાન માલિક છે એને વંડો ફરીથી બનાવી નાખ્યો. આ મહિનાદીનું જ કામ છે, મહિનાદીમાં થઈ જાય. આપણે અઢી મહિનાથી હજી અડધું નથી થયું. તમારે અહીંયા કાંઈ પણ ફરવા લાયક સ્થળ કે એવું કાંઈ છે? ફરવા લાયક કે વોકિંગ માટેના કોઈ સ્થળ નથી. સરકારી સ્થળ તો કે સરદાર બાગ વળી કાંઈક થોડુંક સુધાર્યું છે એટલે 5 મિનિટ બે હોય ટાઈમ જાય છોકરાઓ લઈને.